જય સ્વામિનારાયણ. પહેલા દિવસની સવાર. सब है सनाथ हे दीन बंधु हे दीनानाथ तेरी दया से सब है सनाथ रटो नाम हरि नाम जपो नाम हरि नाम। बेटा गोपाल नहीं सुधरे, आ राजा क्यारेय नहीं सुधरे। अरे बेटा गोपाल, आ एना बा गुजरी गया પછી સાવ બગડી ગયો છે. જય સ્વામિનારાયણ બાપુજી. અરે જય સ્વામિનારાયણ બેટા, જય સ્વામિનારાયણ. ગોપાલ, હું મંદિરે જાઉં છું અને સાંભળ, આ રાજાને ઉઠાડજે ને કેજે ખાલી પૈસા કમાવા ને કુંભકર્ણની જેમ સૂતા રહેવું આ ઘરના સંસ્કાર નથી. ના ક્યારેય પૂજા કરવી કે ના ક્યારેય મંદિરે દર્શન કરવા જવું. અરે મંદિરે સંતોની કથા વાર્તા સાંભળવાથી આપણું મન એકદમ શાંત થઈ જાય છે. દુનિયાનું કોઈ પણ દુઃખ હોય તો એની અસર નથી થતી. આવી તાકાત છે કથા વાર્તામાં. પણ આ તારો મોટો ભાઈ રાજા હરામ છે, જો ક્યારેય મંદિરનું પગથિયું પણ ચડ્યો હોય તો. બાપુજી, મોટા ભાઈએ કન્સ્ટ્રક્શનનું બહુ મોટું કામ હાથમાં લીધું છે. ઓછામાં ઓછું 5 કરોડ રૂપિયાનું કામ છે એવું કહેતા હતા. અરે બેટા, આ કામ 5 કરોડનું હોય કે 50 કરોડનું, પણ જો જીવમાં જ ઈશ્વર નહીં હોય ને તો એની પ્રગતિ લાંબો સમય સુધી ટકી નહીં શકે. હા, 1 મહિના પહેલા હું એના કન્સ્ટ્રક્શનની સાઈડ ઉપર ગયો હતો અને ત્યાં જઈને મેં જોયું તો મારો દીકરો દારૂ પીતો હતો. એ દ્રશ્ય આજે પણ મારા રૂવાડા ઉભા કરી દે છે. બાપુજી, મોટા ભાઈ દારૂ પીતા હતા? હા બેટા, પણ ત્યાર પછી મને રાજાએ વચન આપ્યું હતું કે આજ પછી ક્યારેય દારૂને હાથ પણ નહીં લગાડે. પણ બેટા ગોપાલ, આ રાજાની આજે મને ખૂબ ચિંતા થાય છે. અરે બાપુજી, તમે ચિંતા ના કરો. તમને ભગવાન પર પૂરી નિષ્ઠા છે તો પછી એ તમારા બધા પ્રોબ્લેમ સોલ્વ કરી દેશે. અને બાપુજી, તમે જલ્દી મંદિરે જાઓ, આ કથા વાર્તા ચાલુ થઈ ગઈ હશે. હા બેટા, હા. આ રાજાની ચિંતામાં ને ચિંતામાં મારું મગજ કામ કરતું બંધ થઈ જાય છે. ચાલ ત્યારે હું મંદિરે જાઉં. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ બાપુજી. હે ભગવાન, મારા બાપુજીએ નાનપણથી હંમેશા તમારી નિષ્ઠાપૂર્વક અને શ્રદ્ધાપૂર્વક સેવા કરી છે. એમની પ્રાર્થના સાંભળજો અને અમારા ઘર ઉપર હંમેશા અમી દ્રષ્ટિ વરસાવતા રહેજો. જય સ્વામિનારાયણ. આ છે આ પરિવારનું વાતાવરણ. મિત્રો, અમુક લોકોને પ્રેરણા કે ઉપદેશ આપવાની ક્યારેય જરૂર નથી પડતી અને અમુક લોકોને ગમે તેટલી આપો એનામાં કોઈ ફરક નથી પડતો. કારણ માત્ર એટલું જ, ગર્ભ સંસ્કાર અને સંતોના સાનિધ્યમાં જે બાળકનો ઉછેર ના થયો હોય તેની હાલત પશુ કહેતા પ્રાણી જેવી હોય છે. તે માણસ તો હોય છે પણ તેનામાં માણસાઈ નથી હોતી. આ પરિવારમાં કંઈક આવું જ ચાલી રહ્યું છે. સૌપ્રથમ હું તમને જણાવું તો હું જે ઘરમાં ઉભો છું એ હરજીવનદાસ પટેલનું છે, જે સ્વામિનારાયણ ભગવાનના ખૂબ નિષ્ઠાવાળા હરિભક્ત છે. એમના 2 દીકરા રાજા અને ગોપાલ હરજીવનદાસજીના પત્ની સત્સંગી નહોતા, જેથી બંને દીકરાઓને ગર્ભ સંસ્કાર નથી મળ્યા. એટલે નાનપણથી એક દીકરાનું પગલું કુસંગી સાથે પડ્યું અને બીજા દીકરાનું પગલું મંદિરમાં પડ્યું. હવે તમને એમ થતું હશે કે આ કોણ છે અને એનું પગલું આ ઘરમાં કેમ પડ્યું? તો મિત્રો, હું રાજા અને ગોપાલનો ખાસ મિત્ર છું. મારું નામ છે પંડિત. આવો પંડિત, આવો. ગુડ મોર્નિંગ ભાઈ, ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ પંડિતભાઈ.
જય સ્વામિનારાયણ ગોપાલ. અરે એ બધું છોડ. પેલા તું મને એમ કે છેલ્લા 2 મહિનાથી તારો કોઈ ફોન નથી આવ્યો. હું ફોન કરું છું તો લાગતો નથી. છે ક્યાં તું? અરે ભાઈ, હવે તો તારી સામે જ ઉભો છું ને. અત્યાર સુધી તમારા મોબાઈલના નેટવર્કમાં નહોતો, પણ હવે આખો ને આખો તમારા નેટવર્કમાં ઉભો રહીશ. પંડિતભાઈ, હવે અમે કહીએ નહીં ત્યાં સુધી તમારે આ ઘરમાંથી અમને છોડીને ક્યાંય જવાનું નથી. નહીં જવ ભાઈ, નહીં જવ. તમે કહેશો ત્યાં સુધી રોકાઈશ. પણ મને હવે એમ કહો કે આ તમારા ધંધા પાણી કેમ ચાલે છે? પંડિતભાઈ, સ્વામિનારાયણ ભગવાનની દયાથી. એ ગોપાલ, શું સવાર સવારમાં તું મને એમ કે આ ઘરમાં કઈ પણ વસ્તુ લાવવા તમને પૈસા કોણ આપે છે? તમે આપો છો ભાઈ. તો પછી આ ઘર ભગવાનની દયાથી નહીં, મારી દયાથી ચાલે છે. અરે રાજા, તું પણ શું સવાર સવારમાં? પંડિત, ખબર નહીં આ ગોપાલ અને બાપુજીને સ્વામિનારાયણ નું ભૂત ક્યાંથી વળગ્યું છે, ખબર જ નથી પડતી. અરે આ મારી બાના અવસાન બાદ સત્સંગનો નશો રોજ વધુ ને વધુ ચડતો જાય છે. એમ? તો તને શેનો નશો ચડે છે? બોટલનો? પંડિત, શું તું પણ યાર, કોણે તને આવી ખોટી વાત કીધી? આ પેલા નંદુએ. એ નંદુડાને તો હું. અરે ભાઈ, ગુસ્સે નહીં થા. મોટા ભાઈ, જેના ચિત્તમાં ક્યારેય ક્રોધ પ્રવેશતો નથી તેવા લોકો પ્રભુ તુલ્ય છે. ગોપાલ, મારે પ્રભુ તુલ્ય નહીં પણ પૈસા તુલ્ય થવું છે. અરે મોટા ભાઈ, અવસરની રાહ જુઓ. નસીબમાં હશે તો એ પણ મળશે. ગોપાલ, સર્વોત્તમ મનુષ્ય તે નથી જે અવસરની રાહ જુએ, પરંતુ સર્વોત્તમ મનુષ્ય તો તે છે જે અવસરને પોતાનો દાસ બનાવે. રાજા, શુદ્ધિ વિનાની સિદ્ધિ અને પવિત્રતા વગરની પ્રસિદ્ધિ પતનનું પ્રથમ સોપાન છે. પંડિત, સફળતા જેને વરે ને એને આખી દુનિયા પૂજે છે. પણ પાયામાં પૂરનારને ક્યાં કોઈ પૂછે છે? એટલે મંદિરની મૂર્તિઓ તો બધે પૂજાય છે, પાળિયાની કથાઓને ક્યાં કોઈ પૂછે છે? અરે શ્રીમતના મળદાને ફૂલ સેજ પથારી, ગરીબ બીમારને ક્યાં કોઈ પૂછે છે? રાજા, સ્વાર્થ પ્રભુ પામમાં સૌ છે આતુર, પણ સદકાર્યો કરવાનું ક્યાં કોઈને સૂજે છે? માણસ પૈસાથી નહીં, સદકાર્યોથી મહાન થાય છે. રાજા, જો પંડિત, મારે મહાન નથી થવું, અને મને આ ભાષણના હથોડા નહીં માર, મારા પર એની કોઈ જ અસર નથી થતી. અરે એ બધું છોડ. પેલા તું મને એમ કે અમારા માટે મીઠાઈમાં શું લાવ્યો છે? અરે ગોપાલને ભાવતી મગજની લાડવી અને તને ભાવતો સ્પેશિયલ મોહનથાળ બંને લાવ્યો છું. અને પંડિતભાઈ, તમને ભાવતી આઈટમ મારી પાસે તો તૈયાર જ છે. એવું તે વળી શું ભાવે છે પંડિત ને? અમરેલીનું માખણ. શું વાત છે! માખણ? ગોપાલ, મને નાનપણથી માખણ બહુ ભાવે છે. હા હા, તું તો અમરેલીનો કાનુડો છે ને, એટલે તો માખણ બહુ ભાવે. ગોપાલ, આજે તો રોટલા ખાવાની ઈચ્છા થઈ છે. માખણ અને રોટલા મજા પડી જશે. અરે પંડિત, રોટલા તો હું જ બનાવીશ. ગોપાલ, મારું પેટ ભરાઈ ગયું, નથી ખાવું મારે. કેમ? અરે મારી બાના અવસાન બાદ તો રોટલા હું જ બનાવું છું. હા હા, પણ કેવા બનાવે છે એ તો વિચાર કર. આની પહેલા હું રોકાવા આવ્યો તો આજે પણ મને યાદ છે, એક વાટકો મીઠું ને મુઠ્ઠી લોટ ખારો દૂધવા જેવો થયો હતો. તે દિવસે ઘરમાં કોઈએ ખાધો નહીં, એટલે એ રોટલો કૂતરાને નાખ્યો. પણ બોસ, તમે નહીં માનો, જેવો એ રોટલો કૂતરાએ ખાધો કે કૂતરું ત્યાં જ તડપી તડપીને મરી ગયું. મેં થોડા દિવસ પછી પેલા ડોક્ટરને પૂછ્યું કે આને શું થયું હતું. મને કે એને ભયંકર ડાયાબિટીસ થઈ ગયું હતું. બોલો, આ ત્યારથી શેરીના બધા કૂતરાઓએ નક્કી કરી લીધું કે ભૂખ્યા મરી જવું, પણ આના હાથના રોટલા ક્યારેય ન ખાવા. એમાં મારો વાંક નથી. કૂતરાએ પેલા એક બટકું ચાખવું જોઈએ ને. ભાઈ, એને એક બટકું જ ખાધું હતું. આખો રોટલો ખાધો હોત ને તો જમીનથી 10 ફૂટ ઉછળીને મરત. આ તને રોટલા કરતા નહીં, કોકના ગળા કરતા આવડે છે. પંડિતભાઈ, બાના અવસાન બાદ ઘરમાં આવું જ ચાલે છે. ઘરમાં કોઈને સરખી રસોઈ બનાવતા જ નથી આવડતું. છતાં બનાવે છે ને. તો શું કરું? હું આ બાપુજીને ઘણીવાર કહેવાનો પ્રયત્ન કરું છું, પણ નથી કહી શકતો. એ ઘરમાં 2 છોકરા જુવાન થઈ ગયા છે, તો કંઈક વિચારો. અરે જો આ ગોપાલ માટે કન્યા મળે ને તો બંનેનું નક્કી થઈ જાય ને ઢોલ વાગી જાય. 1 મિનિટ, ગોપાલ માટે કન્યા શોધીએ અને તારા માટે? હે 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 ઓહો, એટલે તે તારા સસરા શોધી લીધા છે એમને? હા હા હા. કોણ છે કન્યા જેને કાદવમાં પગ મૂક્યો? એટલે એમ કે કોણ છે કન્યા જે કાદવમાં પણ કમળ બની તારો સાથ આપશે? પંડિત,
પ્રેમની ભાષાને તું નહીં સમજી શકે, કારણ કારણ કે આ પ્રેમના દરિયાને કિનારા નથી હોતા. આ પ્રેમના દરિયાને કિનારા નથી હોતા ને વિરહની વેદનાને મિનારા નથી હોતા. એમ તો સાંભળ, સ્થપાય છે સંબંધો આપણા જન્મ થકી, સંબંધો બધા સ્નેહ દેનારા નથી હોતા. અરે ખીલ્યા ફૂલડા અપાર સ્નેહના સિંચને, ફોરતી ફોરમને પરખનારા નથી હોતા. પ્રભુ પ્રેમમાં પંડિત મસ્ત રહે સદા, બાકી નિજાનંદમાં ડૂબનારા બધા નથી હોતા. શું વાત છે, તું તો વળી કવિ બની ગયો હે. તો મારું કામ સાવ સહેલું થઈ ગયું. કેવું કામ? બાપુજીને મારા લગ્ન માટે તો તારે જ બનાવવા પડશે. જો રાજા, આ મારા હાથની વાત નથી. અરે આ તારા હાથની વાત નથી, આ તો તારા શબ્દોની કમાલ છે. તું એવા શબ્દોનો વરસાદ વરસાવ કે બાપુજી મારા લગ્ન મારી મનગમતી કન્યા સાથે કરાવી દે. જો બાપુજી હા નહીં પાડે. પંડિત, બાપુજી તારી બધી જ વાત માને છે. તું કહીશ ને તો પહેલા દિવસે વિચારશે, અરે બીજા દિવસે પોતાના મનને મનાવશે, ત્રીજા દિવસે તને હા પાડશે, ને ચોથા દિવસે મારા 4 ફેરા ફરાશે, ને 5મા દિવસે ઘરમાં રમકડા રમકડા ને રમકડા આવી જશે. એ રાજા, આ સંસારની ગાડીને કઈ સ્પીડ પર ચલાવે છે તું? આ તારું 150 સીસી નું બાઇક નથી કે લીવર દેતા ધૂમ મચાવે. શાંતિ રાખ ભાઈ, આ બાપુજી આવશે પછી મનાવીશ. થેન્ક યુ પંડિત, થેન્ક યુ. હવે તો આપણું પાક્કું. યા યા યા. બાપુજી તમે જય સ્વામિનારાયણ. કેમ ભાઈ, આ કોઈ વાંદરો બટકું ભરી ગયો છે કે શું? બાપુજી જય સ્વામિનારાયણ. અરે જય સ્વામિનારાયણ પંડિત. હા વાવ બેટા, કેમ છે તું? અરે હું તો એકદમ મજામાં છું, પણ મને એમ કહો, આ તમારી તબિયત કેવી છે? પંડિત, સ્વામિનારાયણ ભગવાનની દયાથી સંસારનું ગાડું સરસ ચાલ્યા કરે છે. ચિંતા છે તો માત્ર એક આ રાજાની. ખબર નહીં આ 1 મહિનાથી એને શું થયું છે, ઘરમાં વાંદરાની જેમ કૂદકા મારે છે. બાપુજી, એને હડકાઈ કૂતરી કવડી ગઈ છે. શું કુઈત્રી? તો 7 ઇન્જેક્શન લેવા પડશે. બાપુજી, એને 7 ઇન્જેક્શન નહીં, 7 ફેરાની જરૂર છે, એટલે બધો રોગ મટી જશે. અચ્છા, તો એમ વાત છે. ધીરજ રાખો હો ભાઈ, આ તમારા લાયક કન્યા મળશે તો ગોઠવશું. અને જો નહીં મળે તો લીલ પવણાવશું, બીજું શું? પંડિત. અરે ભાઈ ધીરજ રાખ, આ તારો પણ વારો આવશે. પણ બેટા પંડિત, આ થોડા દિવસથી મને તારી ખૂબ ચિંતા થતી હતી. કેમ બાપુજી? બેટા, અમદાવાદથી 5 દિવસ પહેલા એક અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યો હતો ને કહેતો હતો કે તારી બાજુમાં રહેતી આરતીબેનનું ખૂબ ખરાબ રીતે મૃત્યુ થયું. હા બાપુજી, એ મારી સગી બહેન તો નહોતી, પણ સગી બહેન કરતા પણ વિશેષ રાખતો હતો. અરે દર વર્ષે રાખડી બાંધતી ને ત્યારે મને કહેતી કે ભાઈ, જ્યારે જ્યારે તું મારા માથે હાથ મૂકીને આશીર્વાદ આપે છે ને, ત્યારે એવું લાગે છે કે જેમ ભગવાનનો હાથ મારા માથા પર હોય. પંડિત, પણ એમનું મૃત્યુ કઈ રીતે થયું? એમને કોઈ બીમારી હતી? ના ગોપાલ, હસતી રમતી ખૂબ ખુશ રહેતી હતી મારી બેન. તો પછી? સમય આવે જરૂર કહીશ રાજા. પણ બેટા, મને યાદ છે એ અજાણી વ્યક્તિએ એવું પણ કહ્યું હતું કે જે દિવસે આરતીનું મૃત્યુ થયું એ દિવસે તારું પણ મૃત્યુ થયું. એટલે મને થોડા દિવસથી તારી ખૂબ ચિંતા થતી હતી, પણ તને નજરની સામે જોયો એટલે હૈયામાં ઠંડક થઈ ગઈ. પણ બીજી બાજુ અફસોસ થાય છે કે તારી લાડલી બહેનનું મૃત્યુ થયું. બાપુજી, અફસોસ કરવાથી સુખની ઘડીઓ પાછી તો નથી આવવાની ને, જેવી ભગવાનની મરજી. બેટા, જન્મ ને મૃત્યુ તો ઈશ્વર નક્કી કરે છે, તો આપણે એમાં મેઘ મારનારા કોણ? સૌ પોતાનું ભાગ્ય લઈને આવતું હોય છે. અને એટલે જ તો કહેવાય છે કે ભૂલવા જેવો ભૂતકાળ, સુધારવા જેવો વર્તમાન કાળ અને વિચારવા જેવો ભવિષ્યકાળ. હા, પણ તમે બધા મારો તો ભવિષ્યકાળ વિચારો. ક્યાં સુધી આમ એકલો એકલો દેવદાસની જેમ ફર્યા કરું? બેટા પંડિત, આ દેવદાસ કોણ છે? અરે બાપુજી, આ બાજુના ગામનો ભિખારી. એ પંડિત. હે બેટા, આ તારી હાલત ભિખારી જેવી છે? ના બાપુજી, પંડિત હવે પછી તું કે છે કે હું કહું ભાઈ કહું. આ બાપુજી, આ રાજાનું મૈયરમાં મંડળું નથી લાગતું, બોલો. પંડિત શું? કેમ ભાઈ, મનડું નથી લાગતું ઘરમાં?
કદાચ ઘર જમાઈ બનવું છે એટલે નહીં લાગતું હોય. પંડિત હવે પછી હું તારા પગે પડું તું કેતો હોય તો કહું છું ભાઈ, કહું છું. બાપુજી, હવે તમને નથી લાગતું કે ઘરના દીકરા મોટા થઈ ગયા છે? હવે જો તમે લગ્નનું વિચારો તો ખોટું નથી. એમ પણ બાના અવસાન પછી આ ઘરમાં એક કન્યાની જરૂર છે જે ઘરને સારી રીતે સંભાળી શકે. અરે જાણું છું બેટા, એટલે તો કાલે વિરમગામ ગયો હતો. આ આપણા વિઠ્ઠલ કાકા છે ને, એ પરાણે મને આપણા છોકરા માટે કન્યા જોવા લઈ ગયા હતા. વિઠ્ઠલ કાકા 100 વર્ષના થાય. પણ પંડિત, સાચું કહું ને તો વિઠ્ઠલ કાકા એટલી સુંદર, સુશીલ અને સંસ્કારી કન્યા બતાવીને કે દીકરાઓને તો પૂછવાનું મન જ ના થયું. ત્યાં જ નક્કી કરીને હા પાડી દીધી. પણ બાપુજી, 2 છોકરામાંથી કોની સાથે નક્કી કર્યું? બેટા, જાણે જોવા તો આ રાજાનું ગયો હતો, પણ નક્કી ગોપાલનું થઈ ગયું. અને ખુશીની વાત તો એ છે કે કાલે દીકરીના બાપુજી ગોપાલને જોવા પણ આવે છે. શું વાત છે! પણ બાપુજી, મોટા દીકરા તરીકે પેલા રાજાનું નક્કી થવું જોઈએ. હા, મેં પણ વિઠ્ઠલ કાકાને એ જ કહ્યું હતું. તો એણે શું કહ્યું? એને કહ્યું કે આ રાજા માટે કન્યા શોધવા તો પ્રાણી સંગ્રહાલયમાં જવું પડે. હજી એ વિઠ્ઠલ કાકો ગયો, એણે મારું અપમાન કર્યું. પંડિત, એ વિઠ્ઠલ કાકાની બોચી પકડીને હું કહીશ કે તારે કન્યા બતાવી હોય તો બતાવ, ને ના બતાવી હોય તો કુવામાં પડ. બાકી આપણે તો પહેલેથી જ પહેલેથી જ પહેલેથી જ શું પહેલેથી જ? બોલ ને, તો આજે તારી ખેર નથી. બાપુજી, મેં મારા માટે એક બેન શોધી લીધી છે. બેન? 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 પણ કેમ? રાખડી બાંધવા. બેન નહીં, કન્યા શોધી લીધી છે. શું શું બોલ્યો તું? એ જ કે મેં મારી પસંદગીની કન્યા શોધી લીધી છે ને લગ્ન તો હું એની સાથે જ કરીશ. તો પછી બેટા, તું મારી આજ્ઞા લેવા આવ્યો છે કે મને જાણ કરવા? બાપુજી, આજ્ઞા પણ લેવી હતી ને જાણ પણ કરવી હતી. તો સાંભળી લે, આવા લગ્ન માટે મારી આજ્ઞા નથી. બાપુજી, હવે અમારા બંનેના મન એકબીજા સાથે મળી ગયા છે. જો લગ્ન કરીશ તો એની સાથે જ, નહીં તો શું? નહીં તો આખી જિંદગી કુંવારો રહેશે બાપુજી. નહીં, હું લગ્ન કરીશ, એની સાથે જ કરીશ. મારે પણ લગ્નનો લાડવો ખાવો છે. પણ રાજા, તું જે લાડવો ખાવા જઈ રહ્યો છે ને, એને તું પચાવી નહીં શકે. એક દિવસ એ જ લાડવો તારી ઊંઘ હરામ કરી દેશે. તું મારું ગોઠવા બેઠો છે કે ભંગાવા? વાતો તો વળી એવી કરે છે જાણે મોટો અંતર્યામી નો હોય. તો સાંભળ, એકલવ્યને અંગૂઠો ગુરુ દક્ષિણા દેવા કીધું. રાજ રમતના ચમચા બની સ્વાર્થ સાંધી લીધું. અરે ભીતર છે ભગવાન, ભટકવાનું કોણે કીધું? આખો જાણે આખે આખો જ્ઞાન ગુરુનું દીધું. જાગતા રહેજો નહીં તો શોષણ થશે સીધું. પછી કહેતા નહીં રાજા, અમને નહોતું કીધું. અરે નહીં કહું, હું દુખી થઈશ ને તો તમારા કોઈના પગ પકડવા નહીં આવું. પણ પછી બહુ મોડું થઈ ગયું હશે. અરે પરવા નથી બાપુજી, હવે હું મોટો થઈ ગયો છું. મારા નિર્ણયો હું જાતે લઈ શકું છું. બેટા, આ તું નથી બોલતો, તારો પૈસો બોલે છે. હા, તો એમાં ખોટું શું છે? આ તમારી સાથે રહેનારા લોકો આજે કરોડપતિ છે ને તમે તમારી જિંદગીમાં કંઈ જ નથી કરી શક્યા. સાંભળ્યું પંડિત, હું મારી જિંદગીમાં કાંઈ નથી કરી શક્યો. અરે બેટા, તું જયારે 1 વર્ષનો હતો ને ત્યારે મારા બાપુજીનું અવસાન થયું. અને ત્યારે આપણા ઘરની પરિસ્થિતિ એટલી ખરાબ હતી કે તને દૂધ પીવડાવવાના પણ ઘરમાં પૈસા નતા. ત્યારે આ તારો બાપ ગામના ખેતરોમાં જઈને મજૂરી કરતો અને જે પૈસા આવે એનાથી તારું ભરણ પોષણ કરતો. અને ત્યારથી આજ સુધી હું જે કાંઈ પણ કમાતો આવ્યો છું ને, એ તમારા ઉજ્જવળ ભવિષ્યની પાછળ ખર્ચ કર્યા છે. આજે આપણે જે કાંઈ પણ છીએ ને, એ મારા બાપુજીના લીધે. એ હંમેશા સ્વામિનારાયણ ભગવાનની નિષ્ઠાથી ભજન ભક્તિ કરતા અને મને પણ હંમેશા કહેતા, જો જિંદગીમાં સુખી થવું હોય ને મોક્ષની પ્રાપ્તિ કરવી હોય તો હંમેશા નિષ્ઠાથી ને સાચા હૃદયથી ભગવાનની ભક્તિ કરજે અને સાચા સંતો ને ધર્મ કુળને આશ્રિત રહેજે. અને આજે આપણે સુખી છીએ ને તો માત્ર સ્વામિનારાયણ ભગવાનની કૃપાથી છીએ. અને બાપુજી, જ્યારે પણ તમારા ઘર ઉપર દુઃખ પ્રવેશ કરશે ને, ત્યારે ભગવાન કોઈ મુક્ત જીવાત્માને મોકલી તમારી રક્ષા કરશે. અને એટલું યાદ રાખજો, તમારા ઘરની એક બાજુ દુઃખનો પડછાયો હશે તો બીજી બાજુ સ્વામિનારાયણ ભગવાનનો પડછાયો હંમેશા તમારી સાથે ઉભો હશે.
લાગે છે આ પંડિતને પણ ભગવાનનું ભૂત વળગ્યું. અરે તમે લોકો સમજતા કેમ નથી કે આ ભગવાન જેવું કંઈ જ હોતું નથી. રાજા, આજે તને આ વાત નહીં સમજાય, કારણ કે કેટલીક યોગ્યતા સમય જાય પછી આવે છે અને કેટલીક યોગ્યતા સમજ આવે પછી આવે છે. મારે કાંઈ જ સમજવું નથી. અને બાપુજી, મને સમજાઈ ગયું કે તમે અમને પેટે પાટા બાંધીને મોટા કર્યા, પરંતુ એ તો દુનિયાના બધા જ બાપની ફરજ હોય છે. તેમાં કોઈ તમે મહાન કાર્ય નથી કર્યું. અને રહી વાત લગ્નની, લગ્ન તો હું ત્યાં જ કરીશ જ્યાં મેં નક્કી કર્યું છે. ઠીક છે ભાઈ, જેવી ભગવાનની મરજી. દીકરો નાદાન થાય ત્યારે બાપને જ સમજવું પડે છે. રાજા, તારા થનાર સસરાને કાલે બોલાવી લેજે, એટલે લગ્નનું નક્કી કરી લઈએ. ઠીક છે બાપુજી. પંડિત, જોઈને પ્રેમની તાકાત. સાચા પ્રેમની ક્યારે હાર નથી થતી, કારણ કે પ્રેમી ઝૂક્યા નથી ને ઝૂકશે નહીં. રાજા, તારા જેવા લોકોએ પ્રેમના નામને મજાક બનાવીને રાખી દીધો છે. એટલે તું કહેવા શું માંગે છે? એ જ કે વાસનાના વમળોમાં ગુમરાઈ રહ્યો છે પ્રેમ, વાટે ઘાટે ચોરે ચોટે વગોવાઈ રહ્યો છે પ્રેમ. અરે મધ દરિયે તરે છે કંઈક મળદા પ્રેમને નામે, ખોટે ખોટો શૂળીએ ચડાવાઈ રહ્યો છે પ્રેમ. અરે તમને કોઈ ચાહે એ જ તો છે પુરાવો પ્રેમનો, બાકી સહી સિક્કા વિનાનો પણ પળાઈ રહ્યો છે પ્રેમ. મિત્રો, પામવા જેવો પ્રેમ તો છે પરમાત્માનો. મીરા અને માધવ તણો આજે વિસરાઈ રહ્યો છે પ્રેમ. રાજા, પ્રેમ પ્રભુની અમૂલ્ય ભેટ છે, પણ પ્રેમ જ્યારે વાસનામાં પલટાય છે ને, ત્યારે લોકો પ્રેમના નામે ધતિંગ કરવા લાગે છે. પંડિત, મારો પ્રેમ ધતિંગ નથી, ધગસથી કરેલો છે. અરે સમય જતા લોકો મારા પ્રેમની મિસાલો સળગાવશે. રાજા, સમયની સાથે સથવારો નહીં કરતો, કારણ કે શિક્ષક પણ શીખવાડે છે ને સમય પણ શીખવાડે છે, પણ બંનેમાં બહુ ફરક હોય છે. શિક્ષક શીખવાડીને પરીક્ષા લે છે, જ્યારે સમય પરીક્ષા લઈને શીખવાડતો હોય છે. એ મારી તકદીર જાતે લખી છે, અને જાતે તકદીર લખનારા હંમેશા મહાન વ્યક્તિ હોય છે. ને આ બાપુજી ધર્મને ભક્તિ કરીને પોતાની તકદીર લખવા નીકળ્યા છે. એના ભગવાને શું કર્યું? આટલી ભક્તિ કરવા છતાં એનો ભગવાન કેમ કઈ નથી કરતો? એટલે નાનપણથી આટલા દુઃખી થયા છતાં પણ ધર્મને વળગીને બેઠા છે. તારા મત પ્રમાણે ભગવાન શું વિચારતા હશે? ભૂખે રાખું ભોયે સુવાડું માથે પાડું ટાલ, ભૂખે રાખું ભોયે સુવાડું માથે પાડું ટાલ, પણ તે ધર્મ મૂકે નહીં તો એનો કરી દઉં હું ન્યાલ. હા, તમારો ભગવાન તો વળી અજબ ગજબ નો છે. હે, સાંભળ્યો? ગુડ ન્યૂઝ છે, આપણા બંનેનું ગોઠવાઈ ગયું. શું કીધું? તારો બાપ નહીં માને? અરે મોકલ તારા બાપને મારા ઘરે, એને તો હું મારા વશમાં કરીને મનાવી લઈશ. શું બોલ, આજે તો હું બહુ જ ખુશ છું. તારે શાયરી સાંભળવી છે? પંડિત, તને શાયરી આવડે છે? હા હા, ઘણી આવડે છે. તો એક મને કે ને, એને સંભળાવી છે. તો સાંભળ. તાજમહેલ તો શું ચીજ છે, તાજમહેલ તો શું ચીજ છે? હું તારા માટે એનાથી પણ મોટો તાજ બનાવીશ. હું તારા માટે એનાથી પણ મોટો તાજ બનાવીશ. મુમતાઝ તો મરીને ડટાઈ ગઈ હતી, મુમતાઝ તો મરીને ડટાઈ ગઈ હતી. તને તો હું જીવતે જીવતી દાટી દઈશ. તને તો હું જીવતે જીવતી દાટી દઈશ. શું થયું રાજા? એને ન્યાથી મારો ને અહીંયા વાગ્યો. આવી શાયરી સંભળાવાય? અરે મને એમ થયું કે જરા મોડર્ન સ્ટાઇલમાં સંભળાવું. એટલે આ તારી મોડર્ન શાયરી મારા લગ્ન છૂટા છેડા કરાવશે. ઉપરથી તું હસે છે પાછો. ઉભો રહે તું. મારા લાગે છે બાપુજી સુઈ ગયા છે. હવે વાંધો નહીં. અને આજે તો મારે મન ભરીને પીવા છે, કારણ કે કાલે મને જોવા માટે મારા સસરા આવે છે. અરે આજે તો શાયરી બોલવાનું મન થાય છે. તમારે સાંભળવી છે તો સાંભળો. અમે તો अपनों ने लूटा, घर में का दम था, अरे मेरी किश्ती डूबी थी जहाँ, वहाँ साला दारू ही कम था. રાજા, તું દારૂ પીવે છે? મરી ગયો બાપુજી, આ તો શરબત છે. રાજા, તને શરમ નથી આવતી? અત્યારે દારૂ પીવે છે? પંડિત, રાજાને મારી આંખોની સામેથી દૂર લઈ જા. હે ભગવાન. બાપુજી, બેટા,
આ રાજાએ મને વચન આપ્યું હતું કે હવે દારૂને હાથ પણ નહીં લગાડે. આજે એણે મારું વચન તોડી નાખ્યું. બાપુજી, વ્યસન એવું છે જે પોતાના લોકોને પણ પારકા બનાવી દે છે. તમે ચિંતા ના કરો. दूर जीवन की तेरे हवाले तू चाहे बिगाड़े सवारे दूर जीवन की तेरे हवाले तू चाहे बिगाड़े सवारे तू चाहे बिगाड़े सवारे मैं तेरा हूँ तू ही संभाल तेरी कृपा से सब है सनाथ हे दीनबंधु हे दीनानाथ तेरी दया से सब है બીજા દિવસની સવાર. સાંભળ, બધા મજૂરોને કહી દેજો કે બિલ્ડિંગના બધા જ કોલમ ભરાઈ જવા જોઈએ. સાંભળો, 20 તગારા રેતી ને અડધું તગારું સિમેન્ટ. કામ મજબૂત થવું જોઈએ. હા, હમણાં આવું હો. બાપુજી, આ મજૂર આપણને કેવા મૂર્ખ બનાવે છે. મજૂર તને મૂરખ બનાવે છે કે તું મને મૂરખ બનાવે છે? મને ખબર છે તું કોની સાથે વાત કરે છે. આ રાત્રે દારૂનો નશો ને સવારે માયાનો નશો. આ નાયા ધોયા વગરનો લાગી ગયો ફોન પર. આ હમણાં ગોપાલ ને તારા થનાર સસરા આવે ત્યારે આમ વાંદરાની જેમ કૂદકા ના મારતો. અને જા આવે ઉભો છે શું? મહેમાન આવતા જ હશે. ભલે બાપુજી. અને લાવ આ મોબાઈલ મને આપતો જા. બાપુજી, વાત નહીં કરો. ના, તું આપતો જ જા. બાથરૂમમાં સ્નાન કરતા કરતા વાતો કરીશ. લ્યો બાપુજી. આજે આ મોબાઈલે તો ઘરે ઘરે હોળી સળગાવી છે. આજનો યુવાન એક દિવસ ભૂખ્યો રહી શકે પણ મોબાઈલ વગર ના રહી શકે. અને એમાં થોડો વાક આજના મા બાપનો પણ છે. છોકરાઓ હજી 5-7 વર્ષના થાય કે હાથમાં મોબાઈલ પકડાવી દે ને એ જ છોકરો મોબાઈલના દુરુપયોગથી એવો તે બગડી જશે કે મોટો થઈને મોબાઈલ તો હાથમાં પકડશે પણ પોતાના મા બાપનો જ હાથ નહીં પકડે. શું થયું બાપુજી? કોણ કોનો હાથ નહીં પકડે? અરે બેટા, મોબાઈલ. આજનો યુવાન આ મોબાઈલને લીધે સાવ ભાંગીને ભૂકો થઈ ગયો છે. ને હમણાં તો આ ઇન્ટરનેટ, પેલું લીલા કલરનું શું કહેવાય એને, તને ખબર છે? અરે બાપુજી, એ બધું તો આજના યુવાનોને સારી રીતે. કલરનું શું આવે? અરે વોટ્સએપ. હા જો બાપુજી, વોટ્સઅપ. આ બીજું શું આવે? જોયું બાપુજી, કેવો બોલે છે? ફેસબુક. આજે માણસ 2 પગ ઉપર નહીં પણ આ 2 સોફ્ટવેર ઉપર ચાલે છે. એક પગલે વોટ્સઅપ ને બીજા પગલે ફેસબુક. આખો દિવસ આના પર જ ચાલ્યા કરે છે. મિત્રો, આજનો યુવાન મોબાઈલ વાપરે છે પણ એનો દુરુપયોગ તો નથી કરતો ને. એની તકેદારી તો મા બાપે જ રાખવી પડશે. હે ભગવાન, આજના બધા જ યુવાનોની આ જ હાલત છે. આજનો માનવી બધું સમજી શકે છે પણ પોતાના સ્વભાવને નથી સમજી શકતો. સાચી વાત. અરે અરે બાપુજી, હું તો ભૂલી જ ગયો. આ ગોપાલ તૈયાર થઈ ગયો છે. આ મહેમાનોને આવવાની કેટલી વાર છે? બસ બેટા, આવે એટલી વાર. પણ પંડિત, તું પેલા રાજાનું ધ્યાન રાખજે. ક્યારે માણસમાંથી વાંદરો થઈ જાય છે ખબર જ નથી પડતી. અરે બાપુજી, તમે એની ચિંતા ના કરો, હું સંભાળી લઈશ. અને મહેમાનો માટે નાસ્તાની? બાપુજી, બધી જ તૈયારી થઈ ગઈ છે. પંડિત, આજે મારા 55 વર્ષ થયા. મેં હંમેશા મહેમાનોને ભગવાનની જેમ આવકારો આપ્યો છે. બાપુજી, એટલે જ તો લોકોને તમારા પર અતૂટ પ્રેમ છે. બાકી ઘણા લોકો ઉપરથી જ્ઞાની ને અંદરથી વિચિત્ર હોય છે. ખાસ કરીને લગ્ન થયા હોય ને માથા ફરેલ કન્યા મળી હોય એ માણસ સાચું કે ખોટું કંઈ જ બોલી નથી શકતો. લગ્ન પછી આવા લોકોનું જીવન ખીચડી જેવું થઈ જાય છે. ખીચડી? હા બાપુજી, આ માણસ એટલે ચોખાનો દાણો ને સ્ત્રી એટલે મગનો દાણો. પંડિત, આ કોયડો સમજાય તેમ બોલને. તો સાંભળો. નામ ચોખ્ખો, રંગ ચોખ્ખો, ઉજ્જવળ એનું રૂપ, કંકુ સાથે મેળ કરીને કેક નમાવ્યા ભૂપ,
મગ સાથે મેળ કરીને ચોખ્ખો થયો બદનામ. રૂપ રંગ ખોયું એણે ને લોકોએ પાડ્યું ખીચડી એનું નામ. વાહ પંડિત વાહ, ખરેખર તું પંડિત છે હો. જય સ્વામિનારાયણ હરજીવન દાસજી. જય સ્વામિનારાયણ. આવો આવો પ્રેમજી ભગત. આ પહેલા મને એમ કહો કે આવવામાં કઈ તકલીફ તો નથી પડી ને? અરે ના ના તો કેમ છો ભગત? હરજીવન દાસજી, ભગવાનની ખૂબ દયા છે. સાચી વાત છે. ભગવાન એના ભક્તોનું ખૂબ ધ્યાન રાખે છે. ધ્યાન પણ રાખે છે અને અક્ષરધામની પદવી પણ આપે છે. પ્રેમજી ભગત, આપણા ભગવાન ખૂબ દયાળુ છે. પંડિત, ગોપાલને જોતો જરા. હા બાપુજી. પ્રેમજી ભગત, તમને મળીને ખૂબ આનંદ થયો. અરે હરજીવન દાસજી, મને ખબર પડી કે મારી દીકરી માટે તમારા ઘરેથી માગું આવ્યું છે. હું ખૂબ રાજી થયો. અને હું તમને એક વાત જરૂર કહીશ હા, કે માણસની ઇજ્જત ધન વધવાથી નહીં પણ ધર્મ વધવાથી થાય છે. બાપુજી. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ બાપુજી. જય સ્વામિનારાયણ બેટા. પ્રેમજી ભગત, આ મારો નાનો દીકરો ગોપાલ અને આ મારો મોટો દીકરો રાજા આજે કન્યાના પિતાજી એને પણ જોવા આવે છે. શું વાત છે? અને આ એનું નામ છે પંડિત. એ રાજા અને ગોપાલનો ખાસ મિત્ર છે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. હરજીવન દાસજી, આ પંડિતનો ચહેરો કેટલો તેજસ્વી છે. ખૂબ ગુણિયલ છોકરો લાગે છે. પ્રેમજી ભગત, તમે ગોપાલને જોવા આવ્યા છો હો? હું જાણું છું બેટા. આ ગોપાલ વિશે તો મેં ખૂબ સાંભળ્યું છે. હરજીવન દાસની જેમ એનામાં પણ સંસ્કારનો પાયો ખૂબ ઊંડો છે. બેટા, અત્યારે તમે શેમાં નોકરી કરો છો? અત્યારે હું મધ્યસ્થ સહકારી બેંકમાં એમ્પ્લોય તરીકે કામ કરું છું ને મારો પગાર માત્ર 10,000 રૂપિયા છે. બેટા, 10,000માં તારું ઘર ચલાવી શકીશ? પ્રેમજી ભગત, આ દુનિયામાં બધાના ઘર પૈસાથી નહીં ભગવાનની દયાથી ચાલતા હોય છે. પછી ભલે ઘરમાં પૈસા બાપુજી લાવે કે હું લાવું કે મારો મોટો ભાઈ રાજા લાવે, ઘર તો ભગવાનની દયાથી જ ચાલે છે. વાહ બેટા વાહ. હરજીવન દાસજી, તમે તમારા દીકરાને આપેલા સંસ્કાર જોઈને હું મારી દીકરીનો હાથ તમારા દીકરાના હાથમાં આપવા તૈયાર છું. શું? હા પ્રેમજી ભગત, તમારી સંસ્કારી દીકરીના પગલા મારા ઘરમાં પડશે તો મારું આંગણું તો સંસ્કારોથી ચમકવા લાગશે. હરજીવન દાસજી, પણ મારા મનમાં એક વાત ખટકે છે. બોલો પ્રેમજી ભગત, શું વાત છે? ભગત, અમારી ખેતીવાડી ખૂબ નાની છે એટલે મારી દીકરીને દહેજમાં વધુ આપી શકું તેમ નથી. અરે તમે ચિંતા ના કરો, દહેજમાં અમારે કશું જ જોઈતું નથી. પ્રેમજી ભગત, આ દુનિયામાં કન્યાના સંસ્કાર એ જ સૌથી મોટું દહેજ છે. એનાથી મોટું કોઈ દહેજ નથી હોતું. વાહ હરજીવન દાસજી વાહ, ખરેખર તમે ખૂબ મહાન છો. અરે મહાન તો આપણા સ્વામિનારાયણ ભગવાન છે. અને હવે તમે ચિંતા કર્યા વગર સારું મુહૂર્ત કઢાવો એટલે થાય શ્રી ગણેશ. બાપુજી, એનો ફોન છે. હજી હમણાં રિંગટોન બદલ્યો બાપુજી. હા આવું હમણાં આવું. ચાલો ત્યારે હું રજા લઉં અને હું પણ હવે ઘરે બધાને ખુશીના સમાચાર આપું છું. ચાલો ત્યારે, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. બેટા, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. બેટા, મહેમાનને જરા વળાવતા હો. અરે પંડિત, આ તો સોનામાં સુગંધ ભળી ગઈ. સંસ્કારી વહુ આ ઘરમાં આવશે તો આ ઘરનું વાતાવરણ ભક્તિમય અને દિવ્ય બની જશે. એવું જ થશે બાપુજી. પંડિત, મારા સસરાનો ફોન હતો, બસ એ રસ્તામાં જ છે. મોટા ભાઈ, કોનો ફોન હતો? અરે મારા સસરાનો ફોન હતો. અરે બાપુજી, જો આ રાજાના સસરા સત્સંગી હોય ને તો આ ઘર સંસ્કારોથી છલકાઈ જશે. અરે છલકાશે છલકાશે. આ પ્રેમજી ભગતની જેમ મારા સસરા પણ સંસ્કારોની ધજા લહેરાવતા લહેરાવતા આ ઘરમાં આવશે. બેટા, એ તો આવે પછી ખબર પડે કે છલકાશે કે નહીં. રાજા, મેં તને કાલે કહ્યું હતું ને કે શિક્ષક શીખવાડીને પરીક્ષા લે છે ને સમય પરીક્ષા લઈને શીખવાડે છે. હતો તો હવે સમય તારી પરીક્ષા લેશે ને પછી તને શીખવાડશે. એટલે એટલે હવે આંખો ખુલ્લી રાખજે. આવનારા સમયમાં તારે ઘણું જોવાનું છે
ને ઘણું શીખવાનું છે. હું કઈ સમજ્યો નહીં. ધીરજ રાખ, સમય બધું જ સમજાવશે. પંડિત, મને શીખવાડવા વાળો હજી આ દુનિયામાં. માતાજી બધાને. કોણ છો તમે અને કોનું કામ છે? મારું નામ અભયસિંહ જાડેજા છે. મારે રાજાનું કામ છે. તો બોલો, તમારામાંથી રાજા કોણ? હું જ છું રાજા. તો બોલો, શું કામ છે તમારે? હું તારો થનાર સસરો છું. સસરા? આ તો તમને ક્યારેય જોયા નતા ને, એટલે ઓળખી ના શક્યો. આવો આવો આવો. કર્યા વાંદરા વેડા ચાલુ. બાપુજી, આ રાજાના થનાર સસરા છે, રાજાને જોવા આવ્યા છે. આવો આવો, બેસો. હા હા, કેમ નહીં? મહેમાન ગતિ કરી છે તો બેસવું તો પડશે જ ને. લો ત્યારે આ બેઠા. શું લેશો મહેમાન? જો વડીલ, હું ચાનો બંધાણી તો નથી. બસ બિયરની એક બોટલ મળી જાય તો ચાલશે. બિયર? એ વળી શું? દારૂ? દારૂ? અરે તમે ઉભા કેમ થઈ ગયા? બેસો બેસો. હવે આપણે તો થનાર વહેવાય કહેવાઈએ. રાજા, તું પણ બેસ. એ મારે તને અલગથી કહેવાનું. બેસ હેઠો. હા, બેસું બેસું બેસું. રાજા, મારે તને અમુક સવાલો પૂછવા છે. સવાલો? કેવા સવાલો? રાજા, મારા સવાલોના જવાબ નહીં પણ તો આ લગ્નની ગાંઠ નહીં બંધાય. અરે, બધા સવાલોનો જવાબ આપીશું. બોલો બોલો. હા હા બોલો. આ મારો પહેલો સવાલ. તને કપડાં ધોતા આવડે છે? કપડા? પંડિતભાઈ, કપડા? અરે, કપડાં તો એવા સરસ ધોવે, એવા સરસ ધોવે કે એકવાર ધોયા પછી ધોવાની જરૂર જ ના પડે. કપડા. શાબાશ રાજા. આ મારો બીજો સવાલ. તને રસોઈ બનાવતા આવડે છે? રસોઈ? પંડિતભાઈ, રસોઈ? અરે, રસોઈ તો એવી સરસ બનાવે, એવી સરસ બનાવે કે લગ્નના દાડામાં ને મરણની મોજમાં બધી જ જગ્યાએ એને જ બોલાવે છે. બોલો. એ સુઠા બનાવે છે. લગ્નના દિવસે દાડો અને મરણના દિવસે મોજ. મૂરખ બનાવે છે મને તારી તો. મરી ગયો. આઈ એક્સપ્લેન. આ લગ્નના દિવસે દાડો એટલા માટે કે લગ્ન થાય એટલે માણસ જીવતે જીવતો મરી જાય, અને મરણના દિવસે મોજ એટલે માણસ મરે પછી મોક્ષ થઈ જાય અને સુખી થઈ જાય. વાહ વાહ, બહુ મગજવાળો માણસ છે. અને તમે વગરના. શું એ જ કે તમે વરના સસરા થવાના છો. લાગે છે તો એવું જ. બસ હવે મારા છેલ્લા પ્રશ્નનો જવાબ આપે એટલે પાક્કો. બોલો બોલો. એ હરખ પદુડા, બહુ હરખામાં નહીં તો પાક્કામાંથી કાચું કરી નાખીશ. બોલો બોલો. આ મારો ત્રીજો સવાલ. તને છોકરા રમાડતા આવડે છે? છોકરા? પંડિતભાઈ, છોકરા? અરે, છોકરા તો એવા સરસ રમાડે, એવા સરસ રમાડે કે આખા ગામના છોકરા એના હાથે જ રમીને મોટા થયા છે. બોલો. અરે, એની તો હું શું વાત કરું. આ અમારા 85 વર્ષના વિઠ્ઠલ કાકાને પણ આણે જ મોટા કર્યા. એ 85 ના અને આ 24 નો મૂરખ બનાવે છે મને તારી તો. મારી વાત સાંભળો. એટલે કે આ વિઠ્ઠલ કાકા 4 ફૂટના હતા. આ રાજા રોજ એને લીમડે ઊંધા લટકાવે, મહિનો સુધી ઊંધા લટકાવ્યા, એટલે 4 ફૂટમાંથી 5 ફૂટ હાઈટ થઈ ગઈ. બોલો, કર્યા ને આને મોટા. પંડિત બાપુજી, ગબ્બરસિંહ જેવો ચહેરો છે આનો. કેવો કીધો? અરે, ગુલાબના ગોટા જેવો ચહેરો છે તમારો. સાંભળ્યું રાજા? ગુલાબના ગોટા જેવો ચહેરો છે મારો. એ અરે દે બોલ, આ બધાને સાંભળવું છે. કળશે જવાના લોટા જેવો છે. હરસે જવાના લોટા જેવો? એ શું? અરે, એ પણ એક ફૂલનો છોડ છે. કળશે જવાનો લોટો. વાહ, આ ફૂલનો લોટો ક્યાં અને ક્યારે મળે? આ ફૂલનો લોટો વહેલી સવારે અને ગામડામાં જ મળે. એ ગામડાની તો તું વાત જ ના કરી. ગામડામાં બધા વહેલી સવારે ખુલ્લામાં લોટે જાય. હા 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 હા. બસ આ જ લોટા જેવો તમારો ચહેરો છે. આખી વાત બાફી નાખી રાજાએ. એટલે મારો ચહેરો આ જવાના લોટા જેવો છે એમ? આજે તો તને ભગવાન પણ બચાવી નહીં શકે તારી તો. એક મિનિટ. હે બંદૂક દેવતા, મારી રક્ષા કરજો.
લાગે છે આ દુનિયામાં આના જેવો કોઈ મૂરખ નથી. તો ચાલ, મરવા માટે તૈયાર થઈ જા. જાડેજા સાહેબ, હું તમારા પગે પડું. આ ઘરમાં કાંઈ અનર્થ થાય એવું ના કરતા. બાપુજી, હવે અનર્થ તો એની સાથે થશે. એક ગોલી 5 ખાલી, શિર પે તાની, ખોપડી ખાલી. આ બંદૂકને શું થયું? સાલું આ દશેરાના દિવસે જ ઘોડું ના દોડ્યું. હવે આવીશ ત્યારે મારા દાદાની બંદૂક લઈને આવીશ. જાડેજા સાહેબ, તમારી બંદૂક તો ચાલુ જ છે. એમ? ચાલુ કરી દે, તને માફ કરી દઈશ. પાક્કું? પાક્કું પાક્કું. અરે, મારાથી ના ચાલી અને આનાથી ચાલી? કમાલનો માણસ લાગે છે. જા, તને માફ કરી દીધો. એ રાજા, સાંભળી લે, મારી દીકરી આ ઘરમાં વહુ બનીને આવે પછી આ ઘરના કોઈ કામકાજ નહીં કરે. કારણ હું એની સાથે એટલો કરિયાવર મોકલાવીશ કે તું અને આ તારો બાપ આંખો ફાડીને જોતા રહી જશો. ભલે, અમને મંજૂર છે. ઠીક છે, તો લગ્નનું મુહૂર્ત કઢાવો. એટલે અમે નક્કી કરીએ કે તમારે જાન લઈને આવવું કે મારે દીકરીને ડાયરેક્ટ મૂકવા આવવી. ડાયરેક્ટ? આ તમારી દીકરી ખોળ કપાસની ગુણ છે કે ડાયરેક્ટ મૂકી જાઓ? એ હવે બંદૂક ચાલે છે. હા, એ રાજા, આ ગુમસુમ ઉભો છે, શું તારો નાનો ભાઈ છે? હા. લગ્ન થઈ ગયા એમના? આ થોડા દિવસમાં થવાના છે. અને તારા થઈ ગયા? ના, એમના નથી થયા. ઠીક છે, તો મારી મોટી દીકરીના લગ્ન તારી સાથે કરાવીશ. નહીં નહીં જાડેજા સાહેબ. કારણ કે જય બજરંગ બલી. એ બ્રહ્મચારી, આમ આવ. હા બોલો. તો બ્રાહ્મણ છે ને? હા, શુદ્ધ શાકાહારી બ્રાહ્મણ છું. તને લગ્નનું મુહૂર્ત કાઢતા આવડે છે? ના, મને નથી આવડતું. તારી તો આવડે છે. લગ્ન મરણ જે કહેશો એનું મુહૂર્ત કાઢી આપીશ. ચાલ, રાજાના લગ્નનું મુહૂર્ત કાઢ. અત્યારે? તો શું, એક મુહૂર્ત કાઢવા તારે બીજું મુહૂર્ત કાઢવું પડશે. ચાલ જલ્દી. પણ મારી પાસે મુહૂર્ત કાઢવાની ચોપડી નથી. અરે, તારે ચોપડીની શી જરૂર છે? આ લે કેલેન્ડરનું પાનું, આમાંથી મુહૂર્ત કાઢ. અરે, આમાંથી મુહૂર્ત ના નીકળે. ઉપરનો મગજ છે કે નહીં? એ નીકળે, આમાંથી જ નીકળે. આ તમારું મુહૂર્ત 1 મહિના પછીનું. એ સરખું જો. આમ ડરાવો નહીં, જોઉં છું. હવે આ 15 દિવસ પછીનું. તારી તો મરી ગયો. આ ગબ્બરસિંહ નું મારે શું કરવું? હવે આ 5 દિવસ પછીનું. લાગે છે તને મુહૂર્ત કાઢતા નથી આવડતું. 2 દિવસ પછીનું કાઢ. આ મુહૂર્ત તો તમે કાઢી નાખ્યું, હવે હું શું કાઢું? તું માત્ર બરાબર બોલ. બરાબર, એકદમ બરાબર. 2 દિવસ પછીનું પાક્કું. તો અમારે ક્યારે આવવાનું કહેશો? ગમે ત્યારે આવો, મોસ્ટ વેલકમ. તમારું જ ઘર છે. સાંભળ, રાજાના લગ્નમાં મંત્ર તારે જ બોલવાના છે. બ્રાહ્મણ છે ને તું? સરખા મંત્ર બોલજે. બાકી લગ્ન પછી આમના જીવનમાં કઈ ઊંધું ચત્તું થયું તો આ તારી સગી નહીં થાય. તો વડીલ, આપણને આ સંબંધ મંજૂર છે. લો ત્યારે બધાને જય માતાજી. વાહ રાજા વાહ, બહુ સારા સસરા શોધ્યા છે તે. રાજા, એક જુગારે મહાભારતને જન્મ આપ્યો, અને આ તારો સસરો બીજું મહાભારત ઉભું ના કરે તો મને કહેજે. રાજા, તારી પાસે સમય છે. બાપુજીની વાત તને સમજાતી નથી? નહીં સમજાય ગોપાલ, નહીં સમજાય. પથ્થરને પાણી ને રાજાને વાણી આજે અસર નહીં કરે. બાપુજી, મારા થનાર સસરામાં ગુણ નથી, પણ દીકરીમાં તો હશે ને. આપણે થોડી સસરા સાથે પરણવું છે. હે ભગવાન, સાવ ઘેલો થઈ ગયો છે. બાપુજી, ચિંતા ના કરો. જો રાજાના લગ્ન થાય તે પહેલા અટકી જાય તો પ્રભુની કૃપા હશે, પણ લગ્ન થઈ જાય પછી જે થાય એ પ્રભુનો ન્યાય હશે. તો પછી રાજા ઉપર ભગવાનની કૃપા નહીં, ન્યાય જ થશે. અને હવે ભલે લગ્ન થઈ જાય, મારે પણ જોવું છે લગ્ન પછી રાજા બદલાય છે કે એની દશા બદલાય છે. વાહ ભાઈ વાહ, કુદરતની લીલા તો જો. એક દીકરી આ ઘરમાં સંસ્કાર લઈને આવશે અને બીજી દીકરી સોના ચાંદીનો કરિયાવર. પણ હવે કુદરતે લીલા કરી છે તો એનો અંત સારો જ હશે. ચાલો લગ્નની તૈયારી કરીએ. ત્રીજા દિવસની સવાર. મિત્રો,
હરજીવનદાસજીના આંગણે 2 દિવસ પછી 2 વહુના આ ઘરમાં કંકુ પગલા પડ્યા એટલે રાજા અને ગોપાલની સંસારની ગાડી ચાલવા લાગી. હવે બંનેની ગાડી કઈ દિશામાં જાય છે તે જોવાનું છે. મિત્રો, એક વાત બહુ સાચી છે. આ સંસારમાં મોટે ભાગે સ્વાર્થ, વાસના, અપેક્ષા આ બધા સંબંધો શરૂઆતમાં મનમોહક, આકર્ષક અને રમણીય લાગે છે, પણ સમય જતા એકબીજાની અપેક્ષાઓ ટકરાય છે, વિરોધાભાસી વિચારધારાઓ પ્રગટ થાય છે, સ્વાર્થ તૂટે છે. ત્યાં જ આ સંઘળી આકર્ષકતા પાણીના પરપોટાની જેમ છમ થઈ જાય છે. અને આજે રાજાની હાલત પણ પાણીના પરપોટાની જેમ છમ થઈ ગઈ છે. એટલે જોત જોતામાં બંને ભાઈઓના લગ્નના 15 દિવસ પૂરા થયા. એટલે ગોપાલને ત્યાં સ્વામિનારાયણ ભગવાનની ધૂન ગવાય છે અને રાજાને ત્યાં બરબાદીની બીમ વાગે છે. મિત્રો, આ સ્વાર્થમય સંસારમાં મા બાપના સ્નેહને બદલે સંપત્તિનું મહત્વ વધવા લાગે ત્યારે સમાજ ખરેખર વિનાશના પંથે આગળ વધે છે. આ બાજુ ગોપાલે બાપુજીની આજ્ઞાથી લગ્ન કર્યા અને રાજાએ વિરુદ્ધ જઈને. એટલે આજે બંનેના જીવનનું પરિણામ તમે જાતે જ જોઈ લો. બાપુજી, આ ઘરની એક વાત તમને ખબર પડી? કઈ વાત બેટા? અરે બાપુજી, ગોપાલની વહુ તમારી લાજ કાઢે છે. એ તો એના ઘરના સંસ્કાર બોલે છે. અને આજે આ રાજાની શું હાલત છે? બાપુજી, તમે એમના દરવાજા પાસે જતા જ નહીં. તમને એવું લાગશે કે તમારી પાછળ સિંહણ દોડે છે. બાપુજી, પંડિતભાઈ, તમે મંદિરેથી આવી ગયા? હા બેટા. બાપુજી, આજે જમવામાં શું બનાવે તેવું કહે છે. અરે વહુ બેટાને કહો કે તમારે જે બનાવવું હોય તે બનાવે. બસ એટલું ધ્યાન રાખે કે ક્યારેક મને ભલે જમાડવાનું ભૂલી જાય પણ મારા ઠાકોરજીને હંમેશા યાદ કરીને પ્રેમથી જમાડે. બાપુજી, સ્વામિનારાયણ ભગવાનના ભક્તની દીકરી છે. ઠાકોરજીને જમાડ્યા સિવાય અન્નનો દાણો મોઢામાં પણ નહીં મૂકે. એકદમ સાચી વાત પંડિત. આ જરા જોતો રાજાના શું સમાચાર છે. બાપુજી, એ બાજુ જવામાં પણ જોખમ છે, છતાં હું જાઉં છું. રાજા, ઓ રાજા! બાપુજી, બાપુજી, આ ભૂતને પણ બીવડાવે એવી ભયંકર બાઈ લાવ્યો છે આ રાજા. હા, તે ધોઈ નાખું છું. વારે વારે બાપાની ધમકી સાની આપે છે? રાજા, કેટલું કામ બાકી છે? આ કચરા પોતા થઈ ગયા કે બાકી છે? હજી બાકી છે પંડિત. બાપુજી, હું તો ફસાઈ ગયો. આટલા દિવસ ગયા પણ શાંતિથી એક શ્વાસ નથી લીધો. કેટલું કામ કરાવે છે, અરે કેટલા ઓર્ડર કરે છે, જાત જાતની ને ભાતની વાનગીઓ બનાવવાનું કહે છે. અને બાપુજી, ના પાડું ને તો છૂટા સેન્ડલનો ઘા કરે છે. અરે પંડિત, આ મારા ગળામાં કૂતરાનો ગાળીઓ પહેરાવીને પોતાની આગળ પાછળ ફેરવ્યા કરે છે. ના ના, તું જ કે આ મારું કામ છે? કેમ? લગ્ન પહેલા તો આ રાજા રાજા થઈને ફરતો હતો. અત્યારે શું થયું? આ રાજાના વાજા વાગી ગયા ને, હવે ભોગવો. બાપુજી, ઘા ઉપર મલમ લગાવવાને બદલે નમક લગાવો છો. તો તારામાં હિંમત હોય તો એને ના પાડીને બતાવ. બાપુજી, મારી હિંમતને લલકારો નહીં હો. એમ? તો પછી ના પાડીને બતાવ. ભલે બાપુજી. આજ પછી આ ઘરમાં કચરા, પોતા, વાસણ માંજવાનું, રસોઈ બનાવવાનું આ બધું જ કામ હું જ કરીશ, દરરોજ કરીશ. પંડિત, આની હાલત જોતા તો લાગે છે કે બિલાડીએ હાથી પાળ્યો હોય. હા બાપુજી, આ હજી તો લગ્નના 15 દિવસ થયા છે, ત્યાં જ આની હાલત ફફડી ગઈ છે. આગળ તો હજી શું શું થશે? બાપુજી, પંડિત, મને આનાથી બચાવી લો, નહીં તો આ પૃથ્વી લોક ઉપર જ મારું નરક બનાવી દેશે. રાજા, તારી ઉપર દયા તો આવે છે, પણ પછી પેલા ગબ્બરસિંહની યાદ આવે છે ને, એટલે તારી મદદ કરવાની હિંમત નથી ચાલતી. રાજા, બાપુજીની વાત નહીં માને, આ એનું જ પરિણામ છે. અરે ગોપાલ, પણ એને થોડી ખબર હતી કે આ ડાય ડાકણ બની જશે. પંડિત, આ તે શું કર્યું? તે એને ડાકણ કહી, હવે એના બાપને ફોન કરશે. શું? હા, હવે એ અહીં આવશે કે તને જીવતે જીવતો ભૂત બનાવી દે. બાપુજી, હવે શું થશે? હવે શું, એની માફી માંગી લે. હા હા, હે માં, મને માફ કરી દો. હું તમારું છોરું છું. અરે છોરું કચોરું થાય, માવતર કમાવતર થોડા થાય. મરી ગયો. અરે તમે ચિંતા ના કરો. મારો ભગવાન મારી સાથે છે ત્યાં સુધી આપણો વાળ પણ વાંકો નહીં કરી શકે. અરે બાપુજી, એ હવે નહીં માને.
કારણ કે તીર કમરમાંથી નીકળી ગયું છે. એટલે એણે એના બાપને ફોન કરી દીધો હશે. એનો બાપ ઘોડો લઈને અહીં શિકાર કરવા આવતો જ હશે. તો આજે મારો શિકાર થઈને જ રહેશે. રાજા, તને ખબર છે આ લગ્ન મંડપમાં વરરાજાના હાથમાં નાળિયેર શું કામ આપવામાં આવે છે? એટલા માટે કે ગોર બાપા વરરાજાને ચેતવતા હોય છે કે એક દિવસ આ નાળિયેરની જેમ તારા પણ છોતા નીકળી જશે. પણ આજે ખબર પડી કે સાથે સાથે ઘરના બધા લોકોના છોતરા નીકળી જાય છે. અરે પંડિત, એ તો કહેવત છે. અને તું સાનો ડરે છે? તું તો બહાદુર છે. એક મામૂલી જાડેજાથી ડરી ગયો? ના બાપુજી, હું ડરી નથી ગયો. તો પછી બહાદુર બનીને એનો સામનો કર. બાપુજી, આજે તમે મારી આંખ ખોલી નાખી. આજે જાડેજા તો શું, એનો બાપ પણ આવે ને તો પણ નથી ડરતો. આજે તો હું એના નાળિયેરની જેમ છોતા કાઢી નાખીશ. એટલે તું મારા સોતરા કાઢી નાખીશ? જાડેજા સાહેબ, તમે? અરે હું તો મજાક કરતો હતો. તમે આટલા જલ્દી આવી ગયા? હા, આગળ એક માણસને ટપકાવીને નીકળતો હતો ત્યાં જ મારી દીકરીનો ફોન આવ્યો કે આ લોકો મને ડાકણ કહે છે. તો બોલો, મારી દીકરીને ડાકણ કોણે કહ્યું? મેં નથી કહ્યું. મેં પણ નથી કહ્યું. મેં પણ નથી કહ્યું. અને તમે પણ નહીં કીધું હોય એમ ને? ઉભા રહો, તમે લોકો એમ નહીં માનો. મારી દીકરીને પૂછીને આવું. આજે તો મારા છોતરા નીકળી જવાના છે. આ બાપ દીકરી અને વાઘ બકરી ચા બંને સરખા છે. જેટલું ઉકાળો એટલું ગરમ થાય. મરી ગયો. આજે તો તારા ટુકડે ટુકડા કરીને રાજાને ખવડાવી દઈશ. રાજા, તું નોનવેજ ખાય છે? એ રાજા મારા કૂતરાનું નામ છે. તો તમને આ રાજા અને તમારો ડોબરમેન રાજામાં કોઈ ફરક નહીં લાગતો હોય, નહીં? ના, મારા માટે તો બંને સરખા. એ માફ કરી દો વડીલ. હે સ્વામિનારાયણ ભગવાન, મારું ઘર વેર વિખેર થતું જાય છે. અમારી રક્ષા કરજો અને અમને સદબુદ્ધિ આપજો. કોને? મને અને સદબુદ્ધિ? કોણ? આ તારો ભગવાન આપશે? એ હરજીવન દાસ, તું મૂર્ખ નંબર 1 છે અને આ તારા બંને દીકરાઓ મૂર્ખના સરદાર છે અને તું આ મૂર્ખના સરદારનો મિત્ર છે. અરે, આ આખું ઘર મૂર્ખાઓથી ભરેલું પાગલખાનું છે. આ તમે તો મૂર્ખાઓ છો જ, પણ સાથે સાથે આ તમારો સ્વામિનારાયણ ભગવાન પણ. તમે એક પિતા સમાન વડીલને મૂર્ખ કહ્યા, હું ચૂપ રહ્યો. મારા ભાઈ જેવા મિત્રને મૂર્ખ કહ્યો, મને મૂર્ખ કહ્યો, છતાં પણ હું ચૂપ રહ્યો. પણ જો મારા સ્વામિનારાયણ ભગવાન વિશે એક પણ શબ્દ ખરાબ બોલ્યા છો તો તું શું કરીશ? એક વાર નહીં, 100 વાર કહીશ કે આ તારો સ્વામિનારાયણ ભગવાન પણ. આ શું થયું? આ કોણે મને લાફો માર્યો? કોણે માર્યો? જે હોય તે સામે આવે. તું જાણે છે હું કોણ છું? અરે તમે જાણો છો કે સ્વામિનારાયણ ભગવાન કોણ છે? અરે તમે તો કાંઈ જ નથી. તમારા કરતા પણ વધારે ખૂંખાર જોબન પગી હતો. અરે માણસોને તારબૂચની જેમ વધેરી નાખતો. પણ અમારા સ્વામિનારાયણ ભગવાને એના હાથમાં પણ માળા પકડાવી દીધી. અરે તમે તો હજી જોબન પગીનું બચ્ચું પણ નથી. અરે જાડેજા સાહેબ, તમને ખબર છે દીકરી કોને કહેવાય? અરે જરા આ દીકરીના સંસ્કાર તો જુઓ. સ્વામિનારાયણ ભગવાનના ભક્તની દીકરી છે. એના પિતાજી એને નાનપણથી સંસ્કારનું સિંચન કર્યું છે અને તમે નાનપણથી જ ખરાબ આદતોનું જ્ઞાન આપ્યું છે. અરે નાનપણથી જ ટીવીના રવાડે ચડાવી દીધી છે. અરે સાચું કહું તો ટીવીના રવાડે નહીં, પણ ફાંસીના માચડે ચડાવી દીધી છે. ટીવીમાં જેવી ફેશનો આવે તેવી તમારી દીકરીમાં ફેશન આવે છે. બાળપણથી યુવાન થઈ ત્યાં સુધી સાહેબી ભોગવી છે. આ એનું જ પરિણામ છે. અને મિત્રો, આજે સમાજમાં એક નારી નહીં પણ એવી ઘણી નારીઓ છે જે પોતાના મા બાપની હાજરીમાં ટીવી જોઈને ફેશનો કરતી થાય છે, છતાં મા બાપ રોકવાને બદલે એનો સાથ આપે છે અને પછી બળાત્કારના કિસ્સાઓ બને છે. તો એના માત્ર 2 જ કારણો છે. એક, ટીવીની ફેશન અને બીજું, મા બાપની બેદરકારી. આજની નારીઓ ભૂલતી જાય છે કે બાળકોને સંસ્કાર ગર્ભમાં અપાય છે, નહીં કે મોટા થાય પછી. તમને ખબર છે શિવાજીમાં શૂરવીરતાપણું ક્યાંથી આવ્યું? તો જયારે શિવાજી માતા જીજાબાઈના ગર્ભમાં હતા ત્યારે અખંડ મહાભારત અને રામાયણની કથા વાર્તા સાંભળતા. એવી રીતે કયાધુના મનમાં પણ વિચાર આવ્યો કે મારા પતિને વેર ભાવે પણ પ્રભુનું નામ લેવડાવવું છે. પછી કયાધુએ હિરણ્યકશ્યપુને 108 વાર નારાયણનું નામ લેવડાવ્યું ને તે સમયે ભક્ત પ્રહલાદનો ગર્ભ રહ્યો હતો ને ત્યારે
કયાદુએ ભક્ત પ્રહલાદને જન્મ આપ્યો. પણ હાલમાં બહુધા એવું જોવા મળે છે, બાળક ગર્ભમાં હોય ત્યારે તેની માતા ફિલ્મો જોતી હોય છે, સાંજના સમયે મંદિર જવાને બદલે બગીચામાં ફરવા જતી હોય છે, ભગવાનના કીર્તન ગાવાને બદલે પિક્ચરના ગીતો ગાતી હોય છે, રામાયણ, ભાગવત કે સત્સંગી જીવન વાંચવાને બદલે આધુનિક નોવેલ્સો વાંચતી હોય છે, કથા સાંભળવાને બદલે ટીવીમાં આવતી સિરિયલોની સ્ટોરીઓ સાંભળતી હોય છે. આ બધા પાછળનું કારણ માત્ર ટીવી. બાપુજી, લંડનમાં માઇકલ નામના યુવાને ટીવી જોઈને માત્ર 8 જ કલાકમાં 19 ખૂન કર્યા. આજે બાયપાસ સર્જરી કરાવી કઠણ નથી, પણ ઘરમાંથી ટીવીનો વાયર કાઢી નાખવો કઠણ છે. આજે ઘરના 10 સભ્યોએ ટીવી સાથે નક્કી કરી લીધું છે કે કદાચ અમે ભલે બગડી જઈએ, પણ તારે બગડવાનું નથી. છેવટે ટીવી નથી બગડતું, પણ લોકોનું ચરિત્ર બગડે છે. અરે, ટીવી જોઈને આજની નારીઓ જીન્સ, ટી શર્ટ અને એવા ભયંકર વસ્ત્રો પહેરે છે કે તેના ખાનદાનની ઇજ્જત તો ત્યાં જ જતી રહે છે. અને હવે તો સ્કૂલમાં, કોલેજમાં લગ્ન પહેલા, લગ્ન પછી જીન્સ અને ટી શર્ટ જ પહેરવાનું. અરે સસરા ભલે માથું ઝુકાવીને જતા રહે, પણ પહેરવાનું તો જીન્સ ટી શર્ટ જ. તો મિત્રો, આમાં વાક કોનો? આવનારી જનરેશનનો કે આજના મા બાપનો? નક્કી તમારે કરવાનું છે. જાડેજા સાહેબ, સંસ્કારી થવા માટે અમીર કે ગરીબ હોવું જરૂરી નથી. અરે, અમે મિડલ ક્લાસના લોકો છીએ, પણ અમને ગર્વ છે અમારી જાત પર. કારણ કે તમે હાઈ ક્લાસના લોકો વસ્તુને પ્રેમ કરો છો અને માણસોને વાપરો છો, જ્યારે અમે મિડલ ક્લાસના લોકો માણસોને પ્રેમ કરીએ છીએ અને વસ્તુઓને વાપરીએ છીએ. અરે, જેની પાસે પ્રેમ હશે તેની પાસે ભગવાન હશે, જેની પાસે પ્રેમ હશે તેની પાસે સારા મિત્રો હશે, જેની પાસે પ્રેમ હશે તેને આંગણે મહેમાન સારા આવતા હશે. બાકી અજડાય ભરે છે તેના ઘરમાં કંઈ જ નહીં હોય. અરે, જીવન તો એવું જીવો કે મર્યા પછી દુનિયા યાદ કરે. અને આ સંસારનું એક નાનામાં નાનું સૂત્ર: તમને જે વસ્તુ જોઈતી છે એનો ત્યાગ કરવા માંડો. તમારે સારા વિચારો જોઈતા છે તો તમે સારી સારી વાતો કરો. તમારું મિત્ર સર્કલ સારું જ થશે. અરે, તમારા આંગણાની અંદર ઝારના દાણા નાખો ને તો કબૂતર ઉતરે, કારણ કે તમે ઝાર નાખી છે. તમારી તૈયારી કબૂતરને લાવવાની છે. ચોખાના દાણા નાખો એટલે ચકલા ઉતરે, લીલો ચારો નાખો એટલે ગાયો આવે. આવા ઉત્સવ કરો તો સંતો અને આચાર્ય આવે, અને ઉકરડો કરો તો ગધેડા આવે. તમારી શું તૈયારી છે એના ઉપર આધાર છે. અરે, જીવન તો પોતાની રીતે જીવવાનું હોય મિત્રો. જાડેજા સાહેબ, આ જિંદગી પલકારામાં પૂરી થઈ જશે. અરે, જે હાથ તમે લોકોને મારવા માટે ઉપાડો છો એ જ હાથ લોકોને મદદ કરવા અને ભગવાનનું ભજન કરવા ઉપાડશો તો ગઢપણમાં ભગવાન કોઈક આત્માને પ્રેરણા કરશે કે જા, આમની મદદ કર. કારણ કે એ પણ ઈચ્છે છે કે આમણે આખી જિંદગી દીન દુખિયાની મદદ કરી છે ને મારું ભજન કર્યું છે, માટે હું એને અક્ષરધામથી તેડવાવીશ ને મોક્ષની પદવી આપીશ. જાડેજા સાહેબ, આ છે સ્વામિનારાયણ ભગવાનનો પ્રતાપ. બસ પંડિત, બસ. મને મારી ભૂલ સમજાઈ ગઈ. આ કઠોર દિલને આજ સુધી કોઈ નહોતું સમજાવી શક્યું, પણ આજે ખબર નહીં તારી વાણીમાં એવો તો શું જાદુ છે કે મારું આ પથ્થર દિલ ઓગળીને પાણી પાણી થઈ ગયું. પંડિત, આજથી હું તને વચન આપું છું કે હું લોકોની મદદ કરીશ ને સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરીશ. વડીલ, તમે પણ મને માફ કરી દો. આવેશમાં આવીને મેં તમને જેમ ફાવે તેમ કીધું. માફ કરજો વડીલ. અરે, માફ કરવા વાળો હું કોણ? ભાઈ, તમારામાં પરિવર્તન આવ્યું એટલે સમજો કે તમારા પર ભગવાનની કૃપા થઈ. તમારા બધાનો ખૂબ ખૂબ આભાર કે તમે મને શેતાનમાંથી માણસ બનાવ્યો. દીકરી, આજ સુધી મેં તને કઈ જ સંસ્કાર નથી આપ્યા, પણ આજે જે ઘરમાં તું વહુ બનીને આવી છે ને એ લોકોની આજ્ઞામાં રહેજે. હરજીવનદાસજી, આજે મારા લીધે મારી દીકરીમાં સંસ્કાર નથી આવ્યા, પણ તમે લોકો હવે એનામાં સંસ્કારનું સિંચન કરજો કે જેથી આવનારી પેઢી સત્સંગી બને. રાજા, તું પણ મને માફ કરી દેજે. જય સ્વામિનારાયણ. હરજીવનદાસજી. જય સ્વામિનારાયણ. રાજા, મહેમાનને શેરી સુધી વળાવતો આવ. શું થયું પંડિત? કેમ રડે છે? શું થયું પંડિતભાઈ, બોલો. મારી આરતી બેનની યાદ આવી ગઈ. પંડિત, કંઈક તો એવી વાત છે જે તું અમારાથી છુપાવે છે. બોલ પંડિત, શું થયું હતું તારી આરતીબેન સાથે? કેવી રીતે થયું હતું એનું મૃત્યુ? હા પંડિત, તે દિવસે તે વાત અધૂરી હતી. આજે તારે મને કહેવું જ પડશે કે શું થયું હતું. બાપુજી, મારે મારી બેનને ભણાવવી હતી એટલે મેં એને કોલેજમાં એડમિશન અપાવ્યું. થોડા દિવસ ગયા એટલે કોલેજના છોકરાઓએ એની છેડતી કરવા લાગ્યા. એટલે બહાદુર બની એને પોલીસ ફરિયાદ કરી, પણ પોલીસે પણ કંઈ જ તપાસ ના કરી. એટલે એક દિવસ રાત્રે એ લફંગાઓ આરતીના ઘરે આવ્યા.
જેમ ફાવે તેમ એને મારવા લાગ્યા. અરે આરતી બૂમો ના પાડે એટલે એના મોઢે પટ્ટો બાંધી દીધો અને તે જ દિવસે હું બહાર ગયો હતો અને પાછા આવતી વખતે મેં જોયું કે આરતીના ઘરની લાઈટ ચાલુ હતી. મેં અંદર જઈને જોયું તો એ અવસ્કોરો મારી આરતી બેન ઉપર બળાત્કાર ગુજારતા હતા. એ દ્રશ્ય આજે પણ મારું હૃદય ચીરી નાખે છે. મારી બેનને બચાવવાની ઘણી કોશિશ કરી પણ હું એને બચાવી ના શક્યો ને મારી બેન મારી સામે તડપીને મૃત્યુ પામી ને જતા જતા એ લોકોએ મારા શરીર પર તલવારથી એટલા ઘા કર્યા કે એ દિવસે મારું પણ મૃત્યુ થયું. આજે બધા અવસખોરોને નર્કમાં ઉકળતા તેલમાં નાખવામાં આવે છે ને મરે નહીં ત્યાં સુધી તેને ઉકળતા તેલમાં ડુબાડી રાખે છે. રોજ જીવતા કરે છે ને ફરી પાછા આવી જ રીતે મારે છે ને તે વર્ષો સુધી આ જ રીતે સજા ભોગવતા રહેશે. ચાલો ત્યારે હવે હું રજા લઉં. અર્જુનદાસજી, તમારું ઘર તો મેં સુખોથી ભરી દીધું. હજુ મારે ઘણા હરિભક્તોના દુઃખો દૂર કરવાના છે. જય સ્વામિનારાયણ. પંડિત પંડિત પંડિતભાઈ, બાપુજી, રૂમમાં પંડિત નથી. શું? હા બાપુજી, હું અત્યારે જ અમદાવાદ ફોન કરું છું. હાલો, હું અમરેલીથી રાજા વાત કરું છું. પંડિત ક્યાં છે અત્યારે? શું થયું બેટા? બાપુજી, પંડિતનું મૃત્યુ થયું. આજે 1 મહિનો પૂરો થયો. તો પછી અત્યાર સુધી આપણી સાથે હતો એ જ્યારે પણ તમારા ઘર ઉપર દુઃખ પ્રવેશ કરશે ને ત્યારે ભગવાન કોઈ મુક્ત જીવાત્માને મોકલી તમારી રક્ષા કરશે. અને એટલું યાદ રાખજો, તમારા ઘરની એક બાજુ દુઃખનો પડછાયો હશે તો બીજી બાજુ સ્વામિનારાયણ ભગવાનનો પડછાયો હંમેશા તમારી સાથે ઉભો હશે. રાજા, સમયની સાથે સસવારો નહીં કરતો, કારણ કે શિક્ષક પણ શીખવાડે છે ને સમય પણ શીખવાડે છે, પણ બંનેમાં બહુ ફરક હોય છે. શિક્ષક શીખવાડીને પરીક્ષા લે છે જ્યારે સમય પરીક્ષા લઈને શીખવાડતો હોય છે. નક્કી સ્વામિનારાયણ ભગવાને મોકલેલો કોઈ મુક્ત જીવાત્મા હતો. બાપુજી, પંડિતની બેગ. શું છે બેગમાં? બાપુજી, આમાં એક ચિઠ્ઠી છે, લ્યો. પંડિતે લખ્યું છે કે કોણે કહ્યું કે આપણી વચ્ચે લગાવ છે? કોણે કહ્યું કે આપણી વચ્ચે લગાવ છે? ફિકર કરું છું આપની, એ જ મારો સ્વભાવ છે. વાહ પ્રભુ વાહ, તમારી લીલા અપરંપાર છે. પ્રભુએ કરી કમાલ ને પંડિતે કરી ધમાલ. બાપુજી, તમે? ગોપાલ, હું મંદિરે જાઉં છું. ભગવાનના દર્શન કરતા કરતા મારે એની સાથે ઘણી વાતો કરવી છે. બાપુજી, હું પણ મંદિરે આવું છું. ચાલ બેટા. બાપુજી, મારે પણ મંદિરે આવવું છે. આજથી હું પણ સ્વામિનારાયણ ભગવાનનો આશ્રિત થઈશ અને તમારી જેમ હું પણ ભગવાનની ભક્તિ કરીશ. બાપુજી, ભગવાને આખરે તમારી પ્રાર્થના સાંભળી જ લીધી. સાંભળી પણ લીધી ને અક્ષરધામથી કોઈ મુક્ત જીવાત્માને મોકલી ધર્મની એક સાચી દિશા પણ બતાવી દીધી. અને એ દિશા પર હું હંમેશા આગળ વધીશ. અરે આ ઘરની એક સંસ્કારી વહુ બીજી વહુને પણ એવા સંસ્કારો આપશે કે આવનારી પેઢી સદગુણો અને સંસ્કારો લઈને આ ધરતી ઉપર આવશે. તો ચાલો દીકરાઓ, આપણે મંદિરે જઈ સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરીએ. આજથી 7 વર્ષ પછીનું દ્રશ્ય. બેટા વિવેક. દાદાજી, હું તૈયાર થઈ ગયો છું. અરે બેટા આનંદ. દાદાજી, હું પણ તૈયાર થઈ ગયો છું. હા તો બંને ઝટ બહાર આવો એટલે થોડી કથા વાર્તા કરીએ અને પછી હે ને તમને સ્કૂલે મૂકી જાવ. દાદાજી, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ બેટા. દાદાજી, જય સ્વામિનારાયણ. અરે જય સ્વામિનારાયણ બેટા. હા, મને પેલા એમ કહો કે આજે થોડું મોડું કેમ થયું? દાદાજી, મને મારી મમ્મી સત્સંગી જીવનનો પાઠ કરાવતા હતા અને મને પણ મારી મમ્મી વચનામૃતનો પાઠ કરાવતા હતા. અને દીકરાઓ, આપણે કાલે કથા વાર્તામાં જે પ્રશ્નોત્તરી કરી હતી એના જવાબ મળ્યા?
હા દાદાજી. તો બોલ વિવેક બેટા, ઘનશ્યામ મહારાજનો જન્મ ક્યાં અને ક્યારે થયો હતો? દાદાજી ઘનશ્યામ મહારાજનો જન્મ સંવંત 1837 ના રોજ ચૈત્ર સુદ 9મી ના દિવસે છપૈયા ગામમાં થયો હતો. વાહ બેટા, ખૂબ સરસ. અને આનંદ બેટા, તું કેજો, આ ધર્મદેવ અને ભક્તિ માતાનો જન્મ ક્યાં અને ક્યારે થયો હતો? દાદાજી, ધર્મદેવનો જન્મ સંવંત 1796 કારતક સુદ એકાદશી ને દિવસે ઇટાર ગામમાં થયો હતો. અને ભક્તિ માતાનો જન્મ ક્યાં થયો હતો? દાદાજી, ભક્તિ માતાનો જન્મ સંવંત 1798 કારતક સુદ પૂનમ ને દિવસે છપૈયા ગામમાં થયો હતો. વાહ બેટા વાહ, ખૂબ સરસ હો. અને વિવેક બેટા, હવે તું કેજો, આ રામાનંદ સ્વામીનો જન્મ ક્યાં અને ક્યારે થયો હતો? દાદાજી રામાનંદ સ્વામીનો જન્મ સંવત 1795 ના રોજ શ્રાવણ વદ 8મ ના દિવસે અયોધ્યા ગામમાં થયો હતો. ખૂબ સરસ દીકરાઓ. મિત્રો, આજના મા બાપ પોતાના દીકરાઓને કહે છે કે દીકરાઓ મન લગાવીને ભણજો, પણ હું તો માત્ર એટલું જ કહીશ કે દીકરાઓ મન લગાવીને ભક્તિ કરજો, તો જ અક્ષરધામમાં જવાશે. દાદાજી આ અક્ષરધામમાં કેવી રીતે જવાય? દાદાજી, આ અક્ષરધામ કેટલું દૂર છે? દીકરાઓ, તમારે સાંભળવું છે? હા દાદાજી. તો સાંભળો. ત્રણ દેહથી જોદા આત્માને જાણી, ત્રણ દેહથી જોદા આત્માને જાણી, બ્રહ્મરૂપ થતા માયા ભાગ છે. અક્ષરધામે કેમ જાશો જિજ્ઞાસુ, અક્ષરધામે કેમ જાશો જિજ્ઞાસુ, અક્ષર જાતાને માયા રોકશે. અક્ષર જાતાને